સરસવના દાણા જેટલી પેટમાં રહેલી પતરી જો તને ત્રાહીમામ પોકારાવતી હોય તો એટલો વિચાર કરજે કે 2 કિલોનો 9 મહિના સુધી તેને પેટમાં લઈને તારી માં કેમ ફરી હશે। નાનો હતો ને ત્યારે માની પથારી ભીંજવતો હતો, મોટો થઈને માની આંખ ભીંજવે છે। વાહ દીકરા વાહ, તને માને ભીનાશમાં રાખવાની ટેવ પડી ગઈ છે। પરંતુ એટલું યાદ રાખજે કે રડવું હશે ને તો ખંભો કોઈને મળી જશે, પરંતુ ખોળો તો માત્ર માનો જ મળશે। અત્યારે જીવતા મા બાપને ચૂપ કરે છે અને મર્યા પછી તેમના ફોટાને ધૂપ કરે છે। કેવી કરુણતા! મંદિરની શોભા ભગવાન છે ને તો ઘરની શોભા માતા પિતા છે। તેના ચરણોમાં રહેવું ને એ જ આપણા માટે વરદાન છે। માતા પિતાને કોઈ દિવસ ના રડાવતા સાહેબ, કારણ કે તેના એક આંસુનું ટીપું દુનિયા ડૂબાવી દે છે। જિંદગીમાં આગળ શું થવાનું છે ને કોઈને ખબર નથી, શું કરવાનું છે ને તે કોઈને ખબર નથી, પરંતુ તમારે શું કરવાનું છે ને તે તમને ખબર હોવી જોઈએ। આપણા કારણે કોઈ દિવસ માતા પિતાને દુઃખ ન લાગે ને તેની કાળજી લેજો, કારણ કે તેના આશીર્વાદ જો આપણા માટે સ્વર્ગના દ્વાર ખોલી શકતા હોય ને તો આપણા દીધેલ દુઃખના કારણે તે નર્કના દ્વાર ખોલી